જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશ પરમાર અને સ્મિત પરમારના મોતની પુષ્ટિ થતાં પરિવાર ભાંગી પડ્યો છે। ગઈકાલના હુમલામાં આ બંને પિતા પુત્ર મિસિંગ હતા। યતીશભાઈના પત્ની કાજલબેન હોટેલ પર સલામત રીતે પહોંચી ગયા હતા। સવારે મૃતકોની નવી યાદીમાં પિતા પુત્રના નામ જાહેર થતાં પરિવાર ભાંગી પડ્યો છે। કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો। એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20 માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે। અને પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે। તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે। કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમારનો ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે। અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યું છે। જે યતીશભાઈ છે એ મારા બનેવી છે અને સ્મિત છે યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે પહેલગામમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એણે નજરે આ બધું જોયું છે। એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદી હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। જમ્મુ કાશ્મીર આતંકી હુમલાની ઘટનાની અંદર ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારની અંદર રહેતા યતીનભાઈ પરમાર અને સ્મિત પરમારના મોતની ઘટનાને પગલે એક પ્રકારે શોકનો માહોલ જે છે એ છવાયો છે। તો વહેલી સવારે જે લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે કે જેની અંદર પિતા પુત્રના મોતની પુષ્ટિ થતાં એક પ્રકારે કહી શકાય છે કે શોકનો માહોલ જે છે એ હાલ જોવા મળ્યો છે। ચોક્કસ એક પ્રકારે પરિવારજનોની અંદર રોષ જે છે એ જોવા મળ્યો છે। જોકે તંત્ર જે છે એ આ પિતા પુત્રના મૃતદેહ છે તેને વહેલી તકે ભાવનગર લાવવામાં આવે તેની તજવીજ જે છે એ હાથ ધરી રહ્યો છે। કેતન રાજપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર।